રાજકોટ જિલ્લાના હડમતિયા અને ફાળદંગ ગામ વચ્ચે એક સનસનાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો। દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કારે સામેથી આવતી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ પકડાઈ જવાની બીકે બુટલેગર પોતાની કાર ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો। આ દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર એક મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રાજકોટ પાસે આવેલા હડમતિયા અને ફાળદંગ ગામના માર્ગ પર એક સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી ઇકો કાર સાથે તે અથડાઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। જો કે સ્વિફ્ટ કારનો ચાલક અકસ્માત સર્જીને તકનો લાભ લઈ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકોએ સ્વિફ્ટ કારની તપાસ કરી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા। કારની અંદર વિદેશી દારૂના બોક્સ ભરેલા જોવા મળ્યા હતા।